તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 7 અને 8 માર્ચના રોજ દક્ષિણ ગુજરાતના સુરત અને નવસારીની મુલાકાતે આવી રહ્યા છે। ત્યારે આ કાર્યક્રમો માટે વહીવટીતંત્રે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે। સુરત અને નવસારીના કાર્યક્રમ માટે ₹14 કરોડના ખર્ચે 2 વિશેષ ડોમ તૈયાર કરવામાં આવશે। સુરતના લિંબાયતમાં નીલગિરી ગ્રાઉન્ડમાં આગામી 7 માર્ચના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે। આ દરમિયાન અન્ય સુરક્ષા સંતતિ યોજના હેઠળ શહેર અને જિલ્લાના 75,000થી વધારે પરિવારોને નિઃશુલ્ક રાશન વિતરણ કરવામાં આવશે। નીલગિરી ગ્રાઉન્ડ ખાતે આયોજિત થનાર વિશાળ જનસભા માટે 7 કરોડ 15 લાખના ખર્ચે વિશાળ મંડપ તૈયાર કરવામાં આવ્યો। આ દરમિયાન તેઓ કેપિટલ સ્ક્વેરથી મહારાણા પ્રતાપ સર્કલ અને ત્યાંથી નીલગિરી સર્કલ સુધી 3 કિલોમીટરનો મેગા રોડ શો યોજશે। જનસભા માટે 53,000 ચોરસ મીટર વિસ્તારની જગ્યા પાસે 38,000 ચોરસ મીટરનો ડોમ તૈયાર થશે। લાખોની જનમેદની વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે ઉમટી પડે તેવો અંદાજ છે। લાભાર્થીને અન્ન સુરક્ષા સંતૃપ્તિ યોજના હેઠળ જ્યારે લાભ મળવાનો છે ત્યારે 75,000થી પણ વધુ લાભાર્થીઓ આ લાભ લેવા આવવાના છે। અને જે રૂટ બનાવવામાં આવ્યો છે, જે હેલીપેડથી અહીંયા સુધી કાર્યક્રમના સ્થળ સુધી જે રૂટ બનાવવામાં આવ્યો છે, જ્યારે 2022માં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અહીંયા આવ્યા હતા ત્યારે જે પબ્લિક થઈ હતી, જે સ્વયંભૂ લોકો આવ્યા હતા, એવી જ રીતે 4-4.5 લાખથી પણ ઉપર અહીંયા પબ્લિક ઉપસ્થિત રીતે સ્વયંભૂ આવવાની છે। લોકો મને પૂછતાછ કરવા આવી રહ્યા છે, કયા રૂટ પર આવવાના છે, કેવી રીતે કરવાના છે, અમે અહીંયા આ વેશભૂષા કરીને આવીશું, આ કરીને અમે બધાને હા પાડી છે કે તમે તમારી વેશભૂષા કરીને આ રોડ પર ઉભા રહેજો, કોઈને કંઈ કરવાની જરૂર નથી, બધા જ આવી શકો એવી રીતે છે। અને રોડ પર બધા જ લોકો ઉપસ્થિત રહેશે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય કે બધા લોકો હોય, કોઈ પણ આવીને રોડ પર ઉપસ્થિત રહેવાના છે। અને મોદી સાહેબને આવકારવા માટે ખૂબ લોકોમાં ઉત્સાહ છે, ખૂબ આતુરતાથી લોકો મોદી સાહેબને આવવાની રાહ જોઈ રહ્યા છે। લિંબાયતના લોકપ્રિય ધારાસભ્ય સંજય પાટીલજી કે જે તેવી રીતે એમના વિસ્તારમાં જ્યારે આદરણીય મોદીજી આવી રહ્યા છે ત્યારે એમને જોવા માટે, મોદી સાહેબને આવકારવા માટે આ વિસ્તારના તમામ નગરવાસીઓ અને તમામ વિસ્તારના અલગ અલગ સમાજના લોકો પણ સાહેબને આવકારવા માટે રોડ પર ઉમટી પડશે।